પરિવાર નામની બિલ્ડિંગનું એક એવું ફાઉન્ડેશન છે જે 90 વર્ષથી એકદમ ભક્કમ, સ્થિર અને મજબૂત ઊભું છે. એ સ્વર્ગના રસ્તા જવા માટે એક એવી સીડી છે જેને ચડ્યા વગર તમે સ્વર્ગ પહોંચી જ નહીં શકો. અને પહોંચી પણ ગયા તો એમના આશીર્વાદ સિવાય એ સ્વર્ગ નહીં લાગે, એ ખાલી ખોખું લાગશે. કેમ કે સ્વર્ગ પહોંચ્યા પહેલા ધરતીનો આનંદ લેવો જરૂરી છે, અને એ આનંદ બાયાના આશીર્વાદમાં જ મળે છે. એ મજીઠિયા પરિવારની એક એવી વ્યક્તિ છે જે કોઈ દિવસ તૂટી નથી તસતી મસ્ત થઈ અને થવાની એ નથી. એમને 4 પેઢીને ફક્ત જોયા નથી, બલકી રમાયડા છે, સારા સંસ્કાર દીધા છે, વિદ્યા દીધી છે, સુખ દુઃખમાં સાથ દીધો છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જીવનમાં ખોટું સારુંનો ફરક સમજવાની અને ઉજ્જવલ ભવિષ્ય ઘડાવવાનો માર્ગ દેખાડ્યો છે. જીવનમાં જનોઈનો મહત્વ, લગ્નનો રોલ, પુરુષ સ્ત્રીના સમાનતા, ભગવાનનો આશરો, પરિવાર માટે સમય અને પૈસા કરતા સંબંધને કેમ મહત્વ દેવું જોઈએ, એ બાયાએ અમને શીખવાડ્યું છે. અને ફક્ત મોરલ એથિક્સ નહીં, પણ મોડર્ન એથિક્સમાં પણ એમનો એટલો જ સહભાગ છે. કેમ કે ટાઈમ મેનેજમેન્ટ, એક્સરસાઇઝ અને યોગાનો મહત્વ, ઘરની બારી દુનિયાનો સમજી લેવાનું ઇન્સિસ્ટન્ટ, એલોપેથી કરતાં આયુર્વેદિકના ફાયદા, જે લીધે આપણા બધા અહીંયા મળી શકે છે અને વ્યવસ્થિત ખાઈ પીને ઘરે જઈ શકશું. એ ઇવેન્ટ મેનેજમેન્ટ પણ એમને જ અમને શીખવાડી છે. 90 વર્ષના થઈને પણ એમનું દિમાગ આટલું યંગ અને એક્ટિવ છે કે એ 22 વર્ષના છોકરાને, એટલે કે મને, આર્ટ અને ક્રાફ્ટ અને વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવાનું એમાં આઉટસ્માર્ટ કરી છે. બાયા, અહીંયા આવેલા જેટલા પણ પરણેલા પુરુષ છે એમનાથી એક નથી સચવાતી. તમે 50 મંડળના બૈરાઓને રોજ સચવાઓ છો. મને નથી લાગતું હવે મારે કઈ હજી કહેવાની જરૂર છે. બાયા, this is not your day, I'm sorry. બાયા, અમને ખબર છે તમે કેટલા દુઃખ ભોગવ્યા છે, કેટલો કષ્ટ લીધો છે એક નાના સા ઘરમાં એટલા બધા છોકરાઓને મોટા કરવા માટે, એમને શિક્ષણ દેવા માટે અને ઘરનું કામ શીખડાવવા માટે. અમને ખબર છે કેટલી તકલીફમાંથી તમે ગયા હશો. જ્યારે અમને સુવડાવવા માટે તમે જાગ્યા હશો. અમને જમાડતા તમે થાક્યા હશો. અમે પૈસા દેવા માટે તમે પોતાના પૈસા બચાવ્યા હશે. અમારા સપનાઓ સાકાર કરવા માટે તમે પોતાના સપનાઓનો ત્યાગ દીધો. આ માટે હું તમારાથી માફી માંગુ છું અને હાથ જોડીને નમન કરું છું. અમને ખબર છે રાતના 3 વાગે પણ તમે દાદા માટે જમવાનું બનાવ્યું છે. અમને ખબર છે તમને કેવું લાગતું હશે જ્યારે તમારું મોઢું આવી જાય અને તમારાથી જમાતું નથી. અમને ખબર છે તમારો દિવસ બહુ સ્લો જાય જ્યારે અમારા એક્ઝામ્સના લીધે તમને ટીવી ન જોવા મળે. આ ફક્ત લાખોમાંથી 6-7 સેક્રિફાઇસીસ છે જે તમે અમારા માટે કર્યા છે. આ બધું અમને ખબર છે બાયા, અને બધાના તરફથી આજે હું તમને બહુ મોટો થેન્ક યુ કહું છું. તમે ઘરના સૌથી મોટા અને સૌથી નાના છો. તમે ઘરમાં ન હો તો ઘર બહુ સૂનું લાગે બાયા. આપણા શુભમ નીરવ તો એની જ વાટ જોતા હોય કે ક્યારે તમે મંડળમાંથી આવો અને અમે તમારા માટે ચા બનાવીએ. અને શુભમ નીરવ તો ઠીક બાયા, પણ ઘરનો લાલો પણ તમારી સવારના ઉઠવાની વાટ જોતો હોય અને સોચતો હશે કે ક્યારે મારી મા સમાન વ્યક્તિ ઉઠશે અને મારું શ્રૃંગાર કરશે. ઘરનો લાલો પણ તમારા વગર સૂખો છે વાયા. તમે જ અમારા બ્રહ્મ છો, તમે જ અમારા વિષ્ણુ છો, તમે જ અમારા મહેશ છો, અને તમે જ અમારા ગુરુ છો. કેમ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરત બ્રહ્મા તસ્મય શ્રી ગુરુદેવ નમઃ. તમે સૂરજની એક એવી કિરણ છો જે અંધારું ભગાડી દે છે. તમે બગીચાનો એક એવો ફૂલ છો જેના લીધે આખા બગીચામાં ખુશ્બુ પસરે છે. તમે પરિવારની એક એવી મૂળ છો જેના કારણે પરિવાર મજબૂત અને સ્થિર જ રહેશે. તમે અમારું હૃદય નથી વાયા, તમે અમારા હૃદયની ધડકન છો. એના વગર તો હૃદય પણ કંઈ કામનું ન હોય.
તમે અમારા માટે બધું જ છો ભાયા, કેમ કે તમેવ માતા ચ પિતા તમેવ સર્વમ મમ દેવ દેવ. આ મને ખબર છે આ 3-4 પેપરના પીસીસ એમના લાઈફને જસ્ટિસ નથી કરી શકતા, કેમ કે એમની લાઈફ એટલી એક્સ્ટ્રાઓર્ડિનરી રહી છે કે 200 પાના પણ નહીં કરી શકે. પણ બસ ફક્ત એક કોશિશ કરવી હતી કે ટુ ગીવ યુ અ ગ્લિમ્સ ઇન ટુ ધીસ ગોડલી બીંગ હુ ઇઝ સિટિંગ અમંગ અસ ટુડે. This is a very extraordinary occasion for all of us, and have a I'm થેન્ક યુ ભાઈ. તમે આટલું બધું દીધું છે અમને કે કેવી રીતે અમે થેન્ક યુ કે એ જ અમને સમજાતું નથી, કાંઈ ફરજ નથી. થેન્ક યુ. એન્જોય ધ ઇવનિંગ. હેવ અ ગ્રેટ ડે. एक ऐसी स्पीच थी जिसमें कॉमेडी भी थी, ड्रामा भी था और ट्रेजिडी भी थी. જય શ્રી કૃષ્ણ બાયા. તમે અમારા ફેમિલી માટે તો બધું કર્યું જ છે, પણ તમારા પિયર માટે બી તમે એટલું જ કર્યું છે. જ્યારે મારા બંને મામાને ઠીક ન હોય, મારા મોટા મામા તો કેટલા 2 વર્ષથી 3 વર્ષથી બેડ પર જ હતા, પણ દર રક્ષાબંધને દર ભાઈ બીજે એ જાય, મારા મામા બેડ ઉપર સૂતા હોય તો બી એને ચાંદલો કરે, એને રાખડી બાંધે, એને ઓવાળે. મારા મામાએ રડે, મારી બાયાએ રડે. ભાઈ બહેનનો પ્રેમ અમર છે, અને એ અમને જાગતો જાગતો ઉદાહરણ મારી બાયાએ અમને આપ્યું છે કે ભાઈ અને બહેનનો કેટલો અમર પ્રેમ હોય છે. એવી જ રીતે અમે પણ અમારા ભાઈઓને એટલો જ અમર પ્રેમ કરીએ છીએ. એ બાયા તરફથી અમને શીખવાડવામાં આવ્યું છે. થેન્ક યુ વેરી મચ. फूलों का तारों का सबका कहना है, 1 करोड़ में बाया बहना है. पाबारी जी अपनी बहना के लिए, बाया जी भी कहती है 1 करोड़ में मेरे भैया है. हाँ जी, 1 करोड़ में हमारे जीतू सर, आपको पता नहीं होगा, बेस्ट हारमोनियम बजाते हैं. જો મને બોલતા તો નથી આવડતું, પણ મારી એકની એક બહેન છે, મારી એકની એક બહેન છે, અને એનું હું એકનો એક ભાઈ છું અત્યારે, અને મને એને બહુ સારો પ્રેમ આપે છે. હું માંદો હોઉં તો પણ મને પૂછે છે, દરેક વખતે 1-2 દિવસ પછી ફોન કરે છે, મને મારી તપાસ કરે છે, અને હું પણ એમને ફોન કરું છું. અને અત્યારે મારી પાસે બોલવા માટે શબ્દો નથી એની માટે, પણ હું નાનપણથી આજે મારી ઉંમર 78 વર્ષની થઈ છે, પણ નાનપણથી મને એક દીકરા તરીકે સંભાળ્યો છે. જ્યારે બાયા આરપી વિદ્યાલયમાં ભણતા હતા ત્યારે એમને ડાન્સમાં પ્રાઇઝ મળેલું છે. એ બહુ ઓછા લોકોને ખબર છે. એ વખતના ફોટો પણ મારી પાસે છે, અને ત્યારથી એમને ડાન્સનો શોખ છે, અને અત્યારે પણ ડાન્સનું કરી શકે છે અત્યારે આ ઉંમરે. અને એમની ઉંમરનું કારણ એક જ છે કે એમને સંગીતમાં પ્રેમ છે, એમને ગાવામાં પ્રેમ છે, એમને ડાન્સમાં પ્રેમ છે, અને આ રીતે એમની એક્સરસાઇઝ પણ થાય છે, અને એમને લીધે એમનું જીવન પણ સુખી રહે છે, અને કોઈ જાતની ચિંતા રહેતી નથી એમના મન ઉપર. એમની પાસે કહેવાનું ઘણું છે, છોકરાઓએ બધાએ કીધું છે, એટલે મારે કંઈ વધારે કહેવું નથી, પરંતુ અત્યારે મારી માની જગ્યાએ છે. इसके बाद एक कपल का प्राइज है. म्यूजिक पहचानिए, कपल होगा तो ही प्राइज मिलेगा. भैया कपल तैयार है ना? कपल खड़े हो जाना, जो भी कपल है जोड़े से खड़े हो जाना आपकी जगह पे. मैं आऊँगा, म्यूजिक सुनना है, गाना जो पहचानेगा उसे प्राइज दिया जाएगा. कपल हाँ जोड़े से साथ में रहना. हाँ जितेन भाई ओके, रेडी है कपल? जो भी हाथ उठाएगा वो गाना गाएगा उसी को प्राइज है. भैया म्यूजिक प्ले, गाना पहचानना है. ओके, जो भी हाथ उठाएगा गाना गाएगा. गाना ही पुराना है. पिया तू नहीं, ऑफ करो. खूब लगती हो, क्या खूब लगती हो. ऐसा नहीं, गाना पड़ेगा. म्यूजिक ऑन, गाना वही रखने का था ना, कंटिन्यू. सिर्फ म्यूजिक ऑफ करना. स्टार्ट करो. सही है. धर्मपत्नी का साथ में.
लगती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो। फिर से कहो, कहती रहो, अच्छा लगता है। जीवन का हर सपना अब सच्चा लगता है। ओ क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, तुम प्यार लगती। ओके भैया, प्राइस तो मिल गया। प्राइस कहाँ पे? एक मिनट, आपको रुकना है ना दीदी। दिग्विजय जी, हाँ, अभी किसके हाथ से देख प्राइस? आप ही दे दें। डॉक्टर साहब, आज आपका शुभ दिन है। अभी इसके बाद कपल यहाँ पे आ जाए। कपल डांस है, जो सबसे अच्छा मूवमेंट करेगा उसको इनाम दिया जाएगा। कपल आप यहीं पे रहे, आपको भी मिल सकता है। होगा तो 2 प्राइज लेके जाना साथ में। जो कपल है भैया, जब कोई बात बिगड़ जाए उस पर जो बहुत बेहतरीन डांस करेगा, स्टार्ट हो गया। जीतू सर, दिग्विजय सर, दिख रहा है आपको मोमेंट? ऊपर भी आ सकते हैं। सतीश जी, आप ऊपर आ जाए। जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा, ओ हम नवा। जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा, ओ हम नवा। न कोई है न कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा, ओ हम नवा। तुम देना साथ मेरा, ओ हम नवा। हो चांदनी जब तक रात देता है हर कोई सा, तुम मगर अंधेरों में ना छोड़ना मेरा। डिसीजन आ गया भैया, हो गया। डिसीजन आ गया है, डिसीजन आ गया, डिसीजन आ गया। ये कपल है विनर, ये कपल है विनर। नाम बोल देना भाई, मुझे नाम। केतन कटारिया, रश्मि कटारिया। नितिन केतन कटारिया, केतन कटारिया फ्रॉम नागपुर। सर एक प्राइज तो देना। महेंद्र भाई के साले हैं, वाह वाह। सारी खुदाई एक तरफ, जोरू का भाई एक तरफ। साले जी, जीजा जी आप आ जाए, आप ही के हाथ से दे देना। इसमें प्राइज के बाद एक गाने पे डांस करना इन्हें, क्योंकि इनके खास बात यह थी। एक मिनट जीतू भाई, खास बात क्या थी इनके डांस की मालूम है ना? अलग अलग वैरायटी में किया। दिग्विजय सर ने बराबर पकड़ा, प्राइज दे देना। और उसके बाद एक ही डांस करना आपको भैया, प्ले करो। एक गाने पे डांस करना है, ये ले लेके आपका प्राइज लेके जाना। ये गाने पे डांस करना है। दिग्विजय जी, ये गाने पे कैसे करते दिखते वैरायटी? क्या बात है। थैंक यू। सही, थैंक यू साहब, दिग्विजय जी एकदम सही चुना। ओके ओके। उसके बाद अभी एक मिनट, हो गया भैया। अभी एक यहाँ पर
ओके जजमेंट हेलो भाई जजमेंट आ गया दिग्विजय जी Center girl, green frock, wonderful dance, baby. बेबी नाम आपका दिशा रुपारे। एक मिनट भाई आपके लिए बहुत बड़ा है सर ने देखो कितना बड़ा गिफ्ट दिया है सर इनको चॉकलेट बच्चों को ओके चलो इसके बाद ગયા વર્ષે દિગ્વિજયભાઈને ત્યાં બાયાનો જન્મદિવસ ઉજવાયો હતો અને દિગ્વિજયભાઈ અને અનિલ કાકાએ બંને મળીને એટલો સરસ બાયાનો બર્થડે ઉજવ્યો હતો જેની એક ક્લિપ્સ છે એના પછીની બે ત્રણ મા ઉપર આધારિત બે ત્રણ નાની નાના ગીતોની ક્લિપ્સ છે અને બાયાના જે પુત્રાઓ અને ભાણેજો જે ફોરેન છે એમણે પોતાના અભિવ્યક્તિઓ અભિવ્યક્ત કરી છે તો એ ક્લિપ્સમાં તમને જોવા મળશે થેન્ક યુ કાકી પછી કાકા કાકા પછી યાર તમે વોટ્સઅપ કરજો કાલે પછી કાકી કેક કટ કરો ને કેક કાપવાનો છે અચ્છા એક મિનિટ અહીં આવો બેટા એક મિનિટ પછી તને પાછો લઉં છું પછી કેક કાપો પછી હમણાં કેક બધા પ્રેસ રિપોર્ટર જેવો એકદમ બધા આવી ગયા થેન્ક યુ કેન્ડલ નહીં કેન્ડલ નહીં એ જરા આ લોકોનો ફોટો લે કેક કાપો આ બરખા મહેન્દ્ર આવી કાકુમાં એક મિનિટ મહેન્દ્ર શુભમ મહેન્દ્ર કોઈ આ તારો ફોટો લેશે રશ્મિન અહીં આવી જા શુભમ કે બચ્ચે લો રોહન અચ્છા રશ્મિન ક્યાં છે આપણે બહેરી બાજુમાં ચાલે છે રેકોર્ડિંગ ચાલે છે સાનિકા ઇઝ યોર બર્થડે હિયર ચલો બેटे કટ કરો કેક કટ કરો બેટા Happy birthday to you. Happy birthday, dear Kaki. Happy birthday to you. जल्दी बता दे केक केक का ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है ये तो सच है कि भगवान है जन्मदाता है जो नाम जिनसे मिला थाम कर जिनकी उंगली है बचपन चला